નમસ્કાર દર્શક મિત્રો, સપ્તાહના અંતિમ જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। સોરઠમાં મેઘરાજાએ એકંદરે પોરો ખાધો, જળાશયમાં પાણીની નવી આવકથી લોકો ખુશ। ટિકિટ કપાય તો કાર્યકરોએ અસંતોષ ન રાખવો, સુરત ખાતે ભાજપાની કાર્યકારિણી બેઠકમાં સીએમનું સંબોધન। શાંતેશ્વર નજીકના યમુના પાર્કમાં ગારા કીચડના સામ્રાજ્યથી લોકો નરકાગારની સ્થિતિમાં જીવે છે। કોર્પોરેશન તાત્કાલિક મરામત કામ કરે તેવી લોકમાંગ। રાંધણ ગેસમાં થયેલા ₹50ના ભાવ વધારાનો આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ। અને ઉબેડ નદીમાં પૂર આવતા કેરાળા ગામ થયું જળબંબાકાર, ખેતરોમાં ફરી વળ્યા વરસાદના પાણી। આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર। જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ। ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ। બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12। વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે। એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ। યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો। વિશેષ માહિતી અને રજિસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444। અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને? હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા। જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી। આને કહેવાય સોનામાં સુગંધ ભળી। વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર। તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું। લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી। ચાલો ચાલ બેટા। વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ। તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ। એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ। હવે જોઈએ સમાચાર વિગતવાર। લગભગ 5 થી 6 દિવસના વરસાદી માહોલ બાદ આજે સવારથી મેઘરાજાએ એકંદરે પોરો ખાધો હતો। સૂર્યનારાયણ ન નીકળ્યા, પરંતુ લગભગ માર્ગો સુકાઈ ગયા હતા અને વરસાદ ના આવતા
લોકોએ મેઘરાજાની કૃપાને આવકારી હતી. નવા જળાશયોમાં નવા નીરની આવક થતાં જનજીવન પણ ખુશખુશાલ થઈ ગયું હતું. બપોર સુધી મેઘરાજાનો પોરોને વરાપ દેખાતો હતો ત્યારે સાંજે વધુ એક ઝાપટું શહેરમાં પડ્યું અને શહેરના માર્ગો પર ફરીથી એકવાર પાણી ફરી વળ્યા. ગામડાઓમાં પણ આજે એકંદરે વરાપ લેતા કેટલાક ખેડૂતોએ વાવણી કાર્ય પૂરજોશથી આરંભી દીધું છે. જૂનાગઢમાં મોસમનો કુલ વરસાદ 20 ઇંચ આસપાસ થવા જઈ રહ્યું છે, જેને કારણે લોકોએ કુદરતનો આભાર માન્યો છે. ભારતીય જનતા પાર્ટીએ આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી છે. સુરત ખાતે આજે પ્રદેશ ભાજપાની કાર્યકારિણીની એક મહત્વની બેઠક મળી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની ઉપસ્થિતિમાં મળેલી આ બેઠકમાં જૂનાગઢમાંથી પણ પદાધિકારીઓ ગિરીશભાઈ કોટેચા, મહેન્દ્રભાઈ મશરૂ, સંજયભાઈ કોરડિયા, પુનિતભાઈ શર્મા, સંજય મણવર વગેરે જોડાયા હતા. ભાજપાએ પોતાનો નવો ડ્રેસ કોડ જે કેસરી ટોપી જાહેર કર્યો છે. આ કેસરી ટોપી સાથે ભાજપના કાર્યકરોને આગેવાનોએ આ બેઠકમાં ભાગ લીધો હતો. આગેવાનો અને કાર્યકરોને સંબોધતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે જ્યારે વિધાનસભાની ચૂંટણીના પડઘમ સંભળાઈ રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી સમયમાં ટિકિટ વહેંચણી કરવામાં આવશે, પરંતુ દરેક લોકોને ટિકિટ આપવી શક્ય નથી, જેથી કાર્યકરોએ કોઈ પણ અસંતોષ ન રાખવો. પક્ષના હિતમાં એકજૂટ થઈને કામે લાગી જવા આ તકે CM પટેલે આગેવાનો અને કાર્યકરોને અનુરોધ કર્યો હતો. શેરમાં ગામમાં એ ગામમાં શેરમાં, શેરમાં ગામમાં, ગામમાં શેરમાં ઉઠી ભાજપની લહેર ગામ શેરમાં રે, શેરમાં રે ગામ શેરમાં રે એ ઉઠી ભાજપની લહેર ગામ શેરમાં રે, શેરમાં રે ગામ શેરમાં રે. ગુજરાત છે મક્કમ, ગુજરાત છે મક્કમ, ભાજપ સાથે અડીખમ. ગુજરાત છે મક્કમ, ગુજરાત છે મક્કમ, ભાજપ સાથે અડીખમ. એ નડે ન કોઈ સિગ્નલ, કહે રે ફૂંકી બ્યુગલ, જેનો મુખ્ય મંત્ર એક સદા દેશ જ પ્રથમ, અને એટલે જ તો ગુજરાત છે મક્કમ, ગુજરાત છે મક્કમ, ભાજપ સાથે અડીખમ. એ ઉઠી ભાજપની લહેર ગામ શહેરમાં રે, શહેરમાં રે ગામ શહેરમાં રે. ફરી માઇક્રો પ્લાનિંગ. આગામી ગણેશ મહોત્સવમાં ગુજરાતના કોઈ પણ ભાવિક હવે ગમે તે કદની મૂર્તિઓ સ્થાપિત કરી શકશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની ધાર્મિક સંવેદનાઓ વ્યક્ત કરતા જણાવ્યું કે ગણેશ મહોત્સવમાં લોકો નાની મોટી ગણપતિ મૂર્તિનું સ્થાપન કરતા હોય છે, પરંતુ COVID-19ની પરિસ્થિતિને કારણે 2 વર્ષ સુધી ગણપતિની મૂર્તિની ચોક્કસ મર્યાદા લાદવામાં આવી હતી. સાર્વજનિક ગણેશ મહોત્સવમાં પંડાલમાં 4 ફૂટ અને ઘરમાં 2 ફૂટથી મોટી મૂર્તિ ન હોવી જોઈએ, આવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. પરંતુ હવે જ્યારે COVID-19ની પરિસ્થિતિ ઉપર નિયંત્રણ છે ત્યારે આ વર્ષે ગણેશ મહોત્સવમાં ભાવિકો પંડાલમાં ગમે તેટલી ઊંચાઈની મૂર્તિઓ સ્થાપિત કરી શકશે. આમ ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવાનો નિર્દેશ જ્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યો છે, જેને કારણે ગણેશ ભક્તોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે. જૂનાગઢમાં શાંતેશ્વર વિસ્તારમાં આવેલી અનેક સોસાયટીઓ ચોમાસામાં નરકાગાર સ્થિતિમાં પરિવર્તિત થઈ જાય છે. યમુના પાર્ક 1, 2 સહિતની સોસાયટીઓમાં ગારા કીચડનું એટલું સામ્રાજ્ય છવાયેલું રહે છે કે લોકો નરકાગારમાં જીવતા હોય આવું અનુભૂતિ કરે છે. ગારા કીચડમાં ચાલીને સ્કૂલે જવું, બાળકોને સ્કૂલે મોકવા, દૂધવાળા શાકવાળાઓ સોસાયટીમાં આવતા નથી, આવી અનેક સમસ્યાઓ સાથે લોકોએ આજે પોતાનો રોષ કોર્પોરેશન સામે ઠાલવ્યો હતો. કોર્પોરેટરો આવે છે પરંતુ નક્કર કામગીરી થતી નથી. આવા રોષ સાથે શાંતેશ્વર અને યમુના પાર્ક 1, 2ના રહેવાસીઓએ કોર્પોરેશનને આજે આડે હાથે લીધું હતું. ખાસ કરીને ભૂગર્ભ ગટરનું કામ અને ટોરેન્ટની ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરીને કારણે રસ્તાઓ તોડી નાખવામાં આવ્યા છે, પરંતુ સમયગાળો ખોટો હોવાનું લોકો જણાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના અગ્રણી પણ આ જ વિસ્તારમાં રહે છે, જેને કારણે ભાજપના આગેવાનોએ પણ આ લોકોની રોષ અને આ લોકોની મુશ્કેલીને સ્વીકારી હતી અને વરસાદ વિરામ લેશે એટલે કામગીરી શરૂ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. પરંતુ આજે યમુના પાર્ક 1 અને 2ના લોકોએ રીતસરની પોતાની વેદના GTPL જૂનાગઢ ન્યૂઝ ચેનલ સમક્ષ ઠાલવી હતી.
મારું નામ હરદાસભાઈ દાસા હે અને આ યમુના પાર્કમાં ગુગર ગટર થઈ પછી ગેસ લાઈનવાળા આવ્યા અને એ બધું પલરી ગયું અને કેટલો ટાઈમ થયા કોઈ ધ્યાન આપતા નથી અને ઘરે જવાય એવી પોઝિશન નથી. અમારા વાહનો ઓલી બાજુ છે. મહેનત કરે બધાય, કોર્પોરેટરો મહેનત કરે, એમાં ખોટું નહીં, બધાય મહેનત કરે, પણ હવે જરીક વરસાદ ઓલું થાય તો એ બધા લોકો કરવાના જ છે. દીમાં 3 ફેરી તો આવે છે. અમારી સોસાયટીમાં એટલી પરિસ્થિતિ ખરાબ છે, તમે આવો જોવો તો તમને ખ્યાલ આવે. અમારા છોકરા સ્કૂલે જઈ શકતા નથી, અમારે કેવી રીતના સ્કૂલે મોકલવા એને. તમે અહીંયા આવીને એકવાર તપાસ કરી જાઓ સોસાયટીની તો તમને ખબર પડે કે આમાં ઠાલું નીકળે એવું નથી. તો અમારે છોકરાઓને સ્કૂલ બેગ લઈને કેવી રીતે સ્કૂલે લઈ જવા એને? હા, દૂધવાળા નહીં, શાકભાજીવાળા નહીં, તો અમારે કેવી રીતના રહેવું અહીંયા સોસાયટીમાં? હા, મારું નામ વાળા જોરુભા છે અને હું યમુના પાર્ક દેવ રેસિડેન્સીની બાજુમાં રહું છું. અને મારે આજે 1.5 મહિનાથી આ રોડની જે તકલીફ છે અને અનેકવાર રજૂઆત છતાં પણ કોઈ કામગીરી કરેલ નથી કોઈએ, અને અનેકવાર ફોન કરવા છતાં, રૂબરૂ મુલાકાત કરવા છતાં પણ કાંઈ કરેલ નથી. અને અત્યારે આ પોઝિશન તમે ફોટા પણ જોઈ શકો છો કે કેવી પરિસ્થિતિ છે આખી સોસાયટીની. હું નીતાબેન ભટ્ટ યમુના પાર્ક 2 માં રહું છું અને લગભગ અમે 10 વર્ષ ત્યાં રહે છે. ત્યારથી અમારા આ સમસ્યા ચાલુ છે. નથી પાણીની વ્યવસ્થા, નથી ગટરની વ્યવસ્થા, નથી કોઈ ચોમાસામાં હાલી શકતું અને છોકરા પણ સ્કૂલે જઈ નથી શકતા. અને ગટરનું કામ હમણાં ચોમાસું આવતું હતું ત્યારે જ ચાલુ કર્યું છે અને એ પણ ખબર છે કે વરસાદ છે ત્યારે જ કેટલી વાર અમે અરજી કરી છતાં ચોમાસા ઉપર ગટરનું કામ ચાલુ કર્યું છે. અને હવે કોઈ આમાં હાલવાની જગ્યા નથી કે કોઈ પણ આમાં અમારી ગલીમાં તો 2-3 ફૂટના ખાડા પડી ગયા છે કે અંદર કેવી રીતે છોકરાઓ, ગાયું, મોટા કોઈ પણ હાલી શકે એવું નથી. કાલ તો ગાય પણ એક પડી ગઈ હતી ખાડામાં. યમુના પાર્કમાં સમસ્યા છે, સાચી વાત છે લોકોની. અહીંયા 10-15 વર્ષથી આ ભૂગર્ભ ગટરનો પ્રશ્ન હતો. આ સોસાયટી બધી 6 ફૂટ ડાઉનમાં આવતી હતી એટલે અહીં બીજી ગટર થઈ એવું શક્ય નહોતું. એટલે હવે ભૂગર્ભ આવી તો ભૂગર્ભમાં પણ આપણે એક્સ્ટ્રામાં કામ લેવડાવી અને ગલીમાં ભૂગર્ભ ગટર નાખી એટલે ગટરનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. પણ ચોમાસા પહેલાં ત્યાં ચોમાસું આવી ગયું, ગટર અને ટોરેન્ટ ગેસની લાઈન નાખી એટલે ખોદાણ કામ થયું છે. એ હજી રેવલિંગ બધું કરતા હતા, ત્યાં વરસાદ આવી ગયો છે એટલે હવે અમે કોરિસ્પોઇલ નાખવાનું ચાલુ કર્યું છે. માટી જેમ વરસાદ રહે એમાં જેસીબીથી ગારો કાઢી અને પાછળ આજથી ચાલુ કરી દીધું છે. આપ જોઈ રહ્યા છો સોરઠની લોકપ્રિય ન્યૂઝ ચેનલ GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે વિરામનો. નમસ્કાર, હું જીગર શુક્લા. આથી હું જુનાગઢના વિદ્યાર્થીઓને જણાવતા આનંદની લાગણી અનુભવું છું કે જુનાગઢ જુનિયર બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે.
ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9429278689. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. હિન્દુ શાસ્ત્રમાં નાના મોટા અનેક તહેવારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત મોળાકાત વ્રતનો આજથી પ્રારંભ થયો છે. નાની નાની કુમારિકાઓ આજે શિવ મંદિરે જઈને શિવ પાર્વતીની પૂજા કરે છે. એટલું જ નહીં, મીઠા વગરનું ખાઈને મોળાકાત વ્રતની ઉજવણી કરે છે. જ્યારે યુવતીઓ માટેનું મુખ્ય વ્રત જયા પાર્વતી સોમવારથી શરૂ થવા જઈ રહ્યું છે. અષાઢ સુદ દસમના દિવસથી મોળાકાત વ્રતની ઉજવણી થાય છે અને બારસથી જયા પાર્વતી વ્રતની ઉજવણી થાય છે. ત્યારે હવે ધીમે ધીમે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં તહેવારોની મોસમ રંગ પકડશે તે નિશ્ચિત છે. આથી મોળાકાત વ્રતનો પ્રારંભ થયો છે, જ્યારે સોમવારથી જયા પાર્વતી શરૂ થનાર છે. 20 વર્ષના શાસનની તમામ યોજનાઓ લોકો સુધી પહોંચે તે માટે ભાજપ દ્વારા વંદે ગુજરાત યાત્રાનું આયોજન થયું છે. જૂનાગઢમાં અલગ અલગ વોર્ડમાં આ યાત્રા પરિભ્રમણ કરી રહી છે. ત્યારે તાજેતરમાં વોર્ડ નંબર 4 ખાતે લાભાર્થીઓને સહાયનું વિતરણ સાથે નરેન્દ્ર મોદી સરકાર અને ભૂપેન્દ્ર પટેલ સરકારની યોજનાઓ અને ઉપલબ્ધિઓ લોકો સુધી પહોંચાડવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. મહાનગરના પદાધિકારીઓ પણ આ યાત્રામાં જોડાતા હોય છે. ત્યારે આ જ વિસ્તારના નગરસેવક હરેશ પરસાણાએ જણાવ્યું કે 20 વર્ષમાં ગુજરાતે જે પ્રગતિ કરી છે, જેના મૂળમાં નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ કારણભૂત છે અને એની પાછળની સરકારો પણ સારી કામગીરી કરે છે અને છેવાડાના લોકો સુધી તમામ વિકાસ કામો, તમામ સુખાકારી પહોંચે છે તે દિશામાં પ્રયત્ન થઈ રહ્યા છે. ત્યારે વંદે વિકાસ ગુજરાત યાત્રા દ્વારા ભાજપ સરકારે વધુ એક વખત લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે. બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા રાંધણ ગેસના ભાવ વધારાને સખત શબ્દોમાં વખોડી કાઢીને મોંઘવારી મુદ્દે કેન્દ્ર સરકાર ત્વરિત પગલાં લે તેવી માંગ કરી છે. આઝાદ ચોક ખાતે આમ આદમી પાર્ટીના અતુલ શેખડા, ચેતન ગજેરા, કૃણાલ ગૌસ્વામી વગેરે લોકો એકત્રિત થયા હતા અને તમામ લોકોએ મોદી સરકારની નીતિ રીતિ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને રાંધણ ગેસનો 50 રૂપિયાનો ભાવ વધારો અસહ્ય છે તેવી રાવ કરી હતી. તમામ શહેરોમાં રાંધણ ગેસનો બાટલો 1000ને પાર કરી ગયો છે. જૂનાગઢમાં ગેસ સિલિન્ડર 1071 રૂપિયા મળી રહ્યું છે. ત્યારે મોદી સરકાર આ દિશામાં તાત્કાલિક પગલાં લઈને મોંઘવારી ઉપર નિયંત્રણ મેળવે તેવી માગણી આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી હતી. થી જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં આવી છે ત્યારથી સામાન્ય લોકોને, મધ્યમવર્ગીય લોકોને, ગરીબ લોકોને જીવવું મુશ્કેલ થઈ રહ્યું છે. રોજે રોજ મોંઘવારી માજા મૂકી રહી છે. પેટ્રોલ હોય, ગેસ હોય, ડીઝલ હોય, અન્ય ખાદ્ય પદાર્થો હોય, એનો રોજે રોજ ભાવ વધી રહ્યો છે. આ લોકોનો કોઈ કંટ્રોલ નથી. જ્યારે જે રાંધણ ગેસનો બાટલો હોય એમાં પણ હમણાં 50 રૂપિયા વધારો કર્યો છે અને લગભગ 1060 રૂપિયા જેવો વધારો આવ્યો છે. મારા મત મુજબ આ ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે એ હંમેશા આઝાદી પહેલાંનું પોતાનું જીવન જીવી રહ્યા હોય એવું મને લાગે છે. એટલે આ ભાવ વધારો કરી અને ફરીથી લોકો ચૂલે રાંધતા થઈ જાય એવો આ દેશમાં સમય આવવાનો છે. ફરીથી લોકો ઘોડાગાડીમાં ફરવા માંડે એવો સમય આવવાનો છે. જો ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલી તો આજે કેન્દ્ર સરકારે જ્યારે ગેસના બાટલામાં 50 રૂપિયા વધારો કર્યો છે, એનો સીધો મતલબ એવું થાય કે મહિલાના પેટ ઉપર પાટું માર્યું. જ્યારે આની પહેલાં ગેસના બાટલામાં 1 રૂપિયો કે 2 રૂપિયો વધારો થતો હતો, ત્યારે આજની બેઠેલી સરકારના લોકો રોડ ઉપર આવી જતા હતા. આજે ગેસનો અને આખા દેશને સળગાવતા હતા. ત્યારે આજે ગેસનો બાટલામાં 50 રૂપિયા વધારો એ મોંઘવારીમાં ભયંકર વધારો છે. ત્યારે આજે કેન્દ્રમાં બેઠેલા વડાપ્રધાન મોંઘવારીનો એક મોં પણ નથી બોલતા. તે દુઃખદ બાબત છે અને પ્રજા આગામી દિવસોમાં આનો જોડબાતોડ જવાબ આપશે.
આગામી વિધાનસભાની ચૂંટણી અન્વયે મતદાર યાદી સુધારણા અભિયાન સફળતાપૂર્વક પાર થાય તે માટે જિલ્લા કલેક્ટર રચિત રાજના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. ખાસ કરીને સાંસદ, ધારાસભ્યશ્રી તેમજ રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં મળેલી આ બેઠકમાં 1 ઓક્ટોબર 2022 સુધીમાં જે યુવક યુવતીને 18 વર્ષ પૂર્ણ થયા હોય તેઓના નામ મતદાર યાદીમાં સામેલ કરવા માટે બીએલઓને જરૂરી સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત મતદાન મથક અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. એક મતદાન મથક ઉપર 1500 મત હોય તો તાત્કાલિક બીજું મતદાન મથક ક્યાં બનાવવું એ અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. દરમિયાન મતદાર યાદી સુધારણા અભિયાન અંતર્ગત હજુ એક તબક્કો આવવાનો છે, જેમાં 1 ઓક્ટોબર 2022 સુધીમાં જેમણે 18 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા લોકોને મતદાર યાદીમાં ઉમેરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. આપ જોઈ રહ્યા છો GTPL જૂનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે વધુ એક વિરામનો. अरे केबल वाले चाचू, अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी. आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं. पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है, इसीलिए तो तुमको बुला रहे हैं. आओ जल्दी करो, जल्दी 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 जल्दी. शाबाश. कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं. GTPL, कनेक्शन दिल से. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢના સામાજિક કાર્યકર હરેશ બાટવિયાએ મુખ્યમંત્રીને આરોગ્ય મંત્રીને એક પત્ર પાઠવીને સિવિલ હોસ્પિટલમાં કેટલીક સુવિધા ઊભી કરવા માટેની રજૂઆત કરી છે. શ્રી બાટવિયાનું કહેવું છે કે સિવિલ હોસ્પિટલમાં જૂનાગઢ ઉપરાંત આસપાસના ગામના હજારો દર્દીઓ આવે છે, પરંતુ કેસ કાઢવા માટેની જે બારી છે એમાં ભાઈઓ બહેનો માટે અલગ અલગ વ્યવસ્થા ન હોવાને કારણે ભાઈઓ અને બહેનોને એક જ કતારમાં ઊભા રહેવું પડે છે. કેટલીક વખત મહિલાઓની છેડતીની પણ ઘટના ઘટી શકે છે, ત્યારે ભાઈઓ બહેનો માટે અલગ અલગ બારી ઉપલબ્ધ કરાવવા શ્રી બાટવિયાએ જણાવ્યું છે. આ ઉપરાંત લેબોરેટરી પાસે રેલિંગ ન હોવાને કારણે ક્યારેક અકસ્માત થવાની પણ ભીતિ છે, ત્યારે રેલિંગ સહિતની સુવિધા બનાવવામાં આવે તેવી રજૂઆત હરેશ બાટવિયાએ કરી છે.
શહેરના વણઝારી ચોકમાં એક જર્જરિત મકાનનો નીચેનો ભાગ ગઈકાલે ધરાશયી થતાં મોટી જાનહાનિ અટકી હતી, પરંતુ કોર્પોરેશનની કામગીરી સામે વધુ પ્રશ્નાર્થ ઊભા થયા છે. ભાજપાના જ નગરસેવક હિતેશ ઉદાણીએ 2 વખત અરજી આપી હોવા છતાં કોર્પોરેશન દ્વારા ઇમલો ઉતારવાની કોઈ કામગીરી કરવામાં આવી નથી. સરવાળે ગઈકાલે મકાનનો નીચેનો ભાગ ધરાશયી થઈ ગયો હતો. ઉદાણીએ જણાવ્યું કે જો ઉપરનો ભાગ પડ્યો હોત તો આખું મકાન ધડાકા સાથે પડ્યું હોત અને આજુબાજુના ભાડુઆતોને જાનહાનિ પણ થઈ શકી હોત. ભાજપના જ રાજમાં ભાજપના નગરસેવકની અરજી ઉપર કોઈ ધ્યાન અપાતું નથી એવી પ્રતીતિ આ સમાચારથી થાય છે. દરમિયાન હિતેશ ઉદાણીએ પોતાની હૈયાવરાળ વધુ એક વખત ઠાલવી હતી. હું હિતેશભાઈ ઉદાણી, વોર્ડ નંબર 10 કોર્પોરેટર. આજે જૂનાગઢ મહાનગરપાલિકામાં મેં 2 મહિનાથી આ અરજી કરેલી છે. એક અરજી કરેલી હતી, મારી બાજુનું મકાન છે એ જર્જરિત હાલતમાં હોય પડે એવું છે, એટલે મેં અરજી કરી હતી. એ લોકો આવીને જોઈ ગયા. પછી મેં 1 મહિના પછી બીજી અરજી કરી. આજે એ વાતને 1.5-2 મહિના થઈ ગયા, કોઈ આવતું નથી. કાલે નીચેના ભાગનો માળ 2 માળનું મકાન છે, નીચેના ભાગના માળમાંથી થોડોક પડ્યું અંદર, અને એ મકાન પડતા ઉપરનું જો પડે તો આખું ડેમેજ થઈને નીચે આવે તો અમે બાજુમાં રહીએ છીએ, અમને નુકસાન થાય અથવા અમને કાંઈ પણ જાનહાનિ થાય. આ બાબતે અમે કોર્પોરેશનમાં રજૂઆત કરવા છતાંય 2 મહિનાથી કોઈ પગલાં ભરતા નથી. જો મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે જો આ મકાન ઉતારી લેવામાં આવે તો અમને આ સંકટમાંથી ઉપાધિમાંથી અમે નીકળી જાય. આ મકાન 100 વર્ષ જૂનું છે અને જે ભાડું છે એ 20 વર્ષ ત્યાં વયા ગયા છે. અને આ જૂની હવેલીનો ડેલો, આ હવેલીનો ડેલો છે, એટલે હવેલી એના માલિક છે અને ભાડું તરીકેમાં બધા રહીએ છીએ. જેટલા ભાડું છે એ બધા તો મકાન ખાલી કરીને વયા ગયા છે. હવે ભાડું તરીકે અમે એક જ રહીએ છીએ, પણ અમારું બાજુનું મકાન એટલું જર્જરિત થઈ ગયું છે કે ગમે ત્યારે પડે એમ છે. જૂનાગઢ અને આસપાસના વિસ્તારમાં પડેલા મુશળધાર વરસાદને કારણે નવા જળાશયોમાં પાણી આવ્યા છે તો અનેક નદીઓમાં ઘોડાપૂર પણ આવ્યા છે. ચોકી નજીક પણ વ્યાપક વરસાદને પગલે ઉબેડ નદીમાં પુષ્કળ પાણી આવતા ઉબેડ નદી 2 કાંઠે વહેતી થઈ હતી, જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. જૂનાગઢ ધોરાજી પાસે આવેલું એક કેરાલા નામનું ગામ જળબંબાકારમાં પરિવર્તિત થઈ ગયું હતું અને ઉબેડના પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે. જોકે આજે પરિસ્થિતિમાં સુધારો થયો છે, આમ છતાં હજુ પણ ખેતરોમાં પાણીને કેરાલા ગામના રસ્તા ઉપર પાણી પથરાયેલા હોવાને કારણે કૃષિ કામગીરી કરવી શક્ય નથી. ત્યારે આ દિશામાં હવે સરકાર મદદ કરે તેવી માંગણી કેરાલા ગામના ખેડૂતોએ કરી છે. દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા મુખ્ય સમાચાર ઉપર વધુ એક નજર. સોરઠમાં મેઘરાજાએ એકંદરે પોરો ખાધો. જળાશયમાં પાણીની નવી આવકથી લોકો ખુશ. ટિકિટ કપાય તો કાર્યકરોએ અસંતોષ ન રાખવો. સુરત ખાતે ભાજપાની કાર્યકારિણી બેઠકમાં સીએમનું સંબોધન. શાંતેશ્વર નજીકના યમુના પાર્કમાં ગારા કીચડના સામ્રાજ્યથી લોકો નરકાગારની સ્થિતિમાં જીવે છે. કોર્પોરેશન તાત્કાલિક મરામત કામ કરે તેવી લોક માંગ. રાંધણ ગેસમાં થયેલા ₹50ના ભાવ વધારાનો આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ. અને ઉબેડ નદીમાં પૂર આવતા કેરાલા ગામ થયું જળબંબાકાર, ખેતરોમાં ફરી વળ્યા વરસાદના પાણી. તો આ સાથે જ આજના GTPL જૂનાગઢ ન્યૂઝ પૂરા થાય છે. ફરી મળીશું સોમવારે રાત્રે. નમસ્કાર.